અડધું ખેતર ખારસ થઈ ગયું. જે ઉપર સણા છે એ હારા છે ખાલી. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો બપોર પછી વ્લોગ શરૂ કરું છું. અને અત્યારે વાગી ગયા છે 2:30. અને કાલે સાંજનો ઉજાગરો હતો એટલે આજે થોડોક મોડો ઉઠ્યો. એ પછી જમીને થોડુંક કામ પતાવી અને પછી જો અત્યારે વ્લોગ શરૂ કરું છું. અને અટાણે જો હું જાઉં છું ઘેડમાં, જ્યાં ચણા વાવ્યા હતા ત્યાં જોવા. એ ચણા તો ઉગી ગયા, હમણાં કેદીનો હું અહીંયા આટો મારવા ગયો નથી, એટલા માટે જો અહીંયા આટો મારવા જવું છે. ઘેડમાં 3 ખેતરું અને એક રસ્તામાં એક બીજું આવે છે, તો 4 ખેતરુએ આટો મારવા જવાનું છે આપણે. બધાય ખેતરુએ ચણા વાવેલ છે. એક ખેતરમાં જે ચણા વાવતા હતા ત્યાં આપણે વિડીયો બનાવ્યો હતો, એ આપણી ચેનલ ઉપર છે. અને બીજા 3 ખેતરુમાં ચણા વાવ્યા ત્યાં હું ત્યાં નહોતો, કેમ કે આપણે ત્યાં અહીંયા ડબ્બો હાંકતા હતા માંડવીમાં. અને ત્યાં આશીષ ને હીરાભાઈ ને બે ચણા વાવતા હતા અને હું ત્યાં અહીંયા હતો, એટલે ત્યાં વિડીયો બનાવવાનો મેળ ન આવ્યો. તો અત્યારે જો એ ખેતર આટો મારવા જવું છે. 4 ખેતરુએ ચણા કેવાક ઉગી ગયા એ જોવા જવું છે. ચણા તો બહુ મસ્ત ઉગી ગયા, હમણાં કેદીનો જોવા નથી ગયો. અને આપણે એની પહેલાં એક વિડીયો જે આપણે અર્જુન મામો હાથી હાંકતા હતા, ખેડતા હતા, ત્યાંનો પણ એ ખેતરનો વિડીયો છે. એ ખેતરમાં જો ચણા વાવ્યા છે અને ચણા બહુ મસ્ત ઉગી ગયા છે. તો જોવા જવું છે આપણે એ ખેતરમાં પણ. તો હમણાં 2 દીકથી આટો નહોતો માર્યો, આ માંડવીના કામમાં હતા એટલે. તો મને એમ થયું કે ચાલો આજે આપણે ઘેડમાં જઈ અને ત્યાંનો વિડીયો બનાવીએ. તો ચાલો, જો અત્યારે હું ઘેરે છે અને જો હવે હું ભાગ્યો. તો હવે ચાલો, હવે વાડી જઈને સીધા આપણે મળશું. તો જો આપણે જે રેડાને કાંઠે ચણા વાવ્યા હતા એનો વિડીયો આપણે મૂકેલો છે ચેનલ ઉપર. તો જો એ ખેતર હું ભૂગી ગયો અને જે આ ખેતરમાં તો ખારસ બહુ હે ને, તો ચણા જો અડધા બરી ગયા અને અડધા હારા છે. તો જો તમને બતાવું, જો અમુક ઠેકાણા તો ઉગ્યા નથી. જો અહીંયા આપણે વાવ્યા હતા, જ્યાં લોકેશન છે, કોઈ વિડીયો જોયો હોય તો એને ખ્યાલ હશે. તો જો અહીંયા તો ઉગા જ નથી ચણા, જ્યાં બધું ખારસ છે. અડધું ખેતર ખારસ થઈ ગયું. જે ઉપર ચણા છે એ હારા છે ખાલી. તો જો આ ઉગ્યા ને એ પણ અટાણે મરવા પડ્યા એવું લાગે. આ એ ભરી જાય વેલા મોડા. જો આ છે ઘેડના ખેતરોની હાલત. જો અહીંયા તો ઉગ્યા જ નથી. જે ઉગલ છે એ ભરી જાય વેલા મોડા. હવે આ ભાગ એટલો બધો ખાલી જ છે, આ ઉગ્યા જ નથી. ઉપર એટલો ભાગ છે એ સારો છે ખાલી. જો અત્યારે હું અહીંયા વચ્ચે ઉભો છું, જ્યાં બધું ખાલી છે. અને જ્યાં અહીંયા બાજુમાં જ્યાં ટ્રેક્ટર વેથી પાણી પાય છે, આપણા પાડોશી છે પપ્પાભાઈ ને દિલીપભાઈ. અહીંયા જુગાડ કર્યો હતો, મિની ટ્રેક્ટર યુવરાજ 215 છે અને પાણીનો પંખાનો જુગાડ કરીને
એ બનાવ્યો છે પાણીનો પંખો. એ જો એ ચણા પાય છે, જો એને નથી વાંધો, એને હજી ક્યાંય બળ્યા નથી, કમ્પ્લીટ ચણા છે. અને આ ખેતર જો અડધું ખારસ થઈ ગયું, ઉગ્યા જ નથી. જો આ બધું ખારસ છે, જો ઉપરથી હારા છે એ હવે અહીંયા હું પૂગી જાઉં પછી તમને પાછો બતાવું, નહીતર વિડીયો પાછો લાંબો થઈ જાય. જો અત્યારે આ અધવચ્ચે છે હું, અહીંયા અડધું ખેતર થઈ ગયું, આ બાજુનો ભાગ પૂરું છે આખે આખો. જા એટલો જ છે, તો ઓલે હેઠે પૂગી જાઉં પછી પાછો અહીંયા વિડીયો બનાવું, નહીતર લાંબો થાય પાછો. તો જાય આપણા ખેતરની બાજુમાં જ્યાં મિની ટ્રેક્ટર ઉપર જ્યાં પંખો ફિટ કર્યો છે, પોતાની કોઠા સૂઝથી, અને અહીંયા પાણી ભર્યું છે એટલું. અને જ્યાં યુવરાજ 215 છે મહિન્દ્રાનું, અને જ્યાં 5ની લાઈન હાલે છે, પંખો છે 2.5નો. અને જો પોતાની કોઠા સૂઝથી જ્યાં બનાવ્યો છે પંખો, અને જ્યાં અહીંયા પાણી પાય છે ચણાની અંદર, એ આપણા બાજુવાળા છે દિલીપભાઈ અને પબાભાઈ, જ્યાં ચણા પાય છે. તો તેની પોતાને હાથે એ પંખો બનાવ્યો છે. તો જો આ ઉપરથી આટલા ચણા હારા છે, 2 વીઘાના હારા એ છે, બાકી બીજું ખેતર ખાલી ખલાસ, બધું ખારસ થઈ ગયું. જ્યાં બધા છે એ હારા છે, આ વ્યવસ્થિત ઉગી ગયા. અને આપણે ચણા વાવ્યા છે 11 નંબર, જ્યાં 11 નંબર છે. અને આ છે આપણે બાજુવાળાને. તો જો અત્યારે આપણે ઘેરમાં જે અર્જન મામો હાથી હાંકતા હતા ને જે વિડીયો ચેનલ ઉપર મૂક્યો હતો, તે ખેતર જો અત્યારે હું ભૂગી ગયો છું. અને જો અહીંયા ચણા બહુ મસ્ત ઉગી ગયા. અને આ જે વાવતા હતા ત્યારે હું અહીંયા નહોતો, એટલે આનો વિડીયો ન બનાવી શક્યો, કેમ કે ત્યાં આપણે માંડવી કાઢતા હતા ડબ્બેથી. તો ત્યાં હીરો ને આછી બે અહીંયા ચણા વાવવા આવ્યા હતા. અને એ પછી હું અહીંયા ખેતર આવતો, 7-8 દી અહીંયા ભૂંડાનું રખોલું કરવા માટે હું સાંજે આવતો, બરોબર. તો અહીંયા તો આપણે જો વિડીયો ન બનાવી શકીએ. તો જો અત્યારે આટો મારવા આવ્યો છું, હમણાં માંડવીનું ધાર દેવાનું કામ હાલતું હતું એટલે નહોતો પૂગી ગયો. તો હું કે ચાલો આજે આપણે આટો મારી આવીએ. અને કાલનો ઉજાગરો હતો, કાલે જો છોકરા ગામના બધા જમાડ્યા, અને પછી સાંજે પાઠ હતો. તો રાતના તે કાર્યક્રમ હતો, અને સવાર સુધી જાગ્યા હતા. અને સવારે પછી સૂતા, અને બપોરે 9-10 વાગે પાછા ઉઠો, અને પછી જમી અને પછી જવું કે આપણે ચાલો વાડીએ જવું છે. તો જો અત્યારે અહીંયા શું, અને જો ચણા બહુ મસ્ત છે. તો જો તમને બતાવું, જો આ ચણા બહુ મસ્ત છે, આમાં ક્યાંય ખારસ નથી. જે આપણે આગળના ખેતરમાં જોયું તે અડધું ખેતર ખારસ થઈ ગયું. જે આ ખેતરમાં અર્જુનમાં હાથી હાંકતા હતા, જ્યાં હેઠો દેખાય એ બીજું ખેતર છે. અને જ્યાં ચણા બહુ મસ્ત છે, અને જ્યાં સામે પાર દેખાય એ નદી છે. તો આપણે જેમ ફરતો ઘૂમરો મારવો છે. તો ચાલો પેલા હું ત્યાં પૂગી જાઉં, પછી તમને નજીકથી બતાવું. આ ચણા બહુ મસ્ત છે. આ પણ 11 નંબર ચણા છે.
ચાલો પહેલા નદીએ પૂગી જાઉં, પછી આપણે જે ઓલી બાજુ એક ખેતર છે ત્યાં જવાનું છે. તો અહીંયા પેલા બધી ઘૂમરો મારી લઉં, પછી અહીંયા જઈએ આપણે. તો જો આપણે આ ખેતર પૂગી ગયા, અને જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો એ આપણા ચણા છે. અને ચાલો હું નજીકથી તમને બતાવું. જો આ ચણા પણ બહુ મસ્ત ઉગી ગયા. આ ચણા ઘાટા પણ એવા નાખ્યા છે. જો આ કેમ છે ચણા, આ પણ 11 નંબર ચણા જ છે. તો જો આ ખેતર જે સામે બાવળો આવ્યો ને, જે બાવળો દેખાય ને ત્યાં સુધી શેઢો છે, જ્યાં હેઠો આમ છે, બરોબર. તો જે આપણે ફરતો ઘૂમરો મારવાનો છે, બરોબર. તો વચ્ચે વચ્ચે હું તમને બતાવી, કેમ કે બહુ વિડીયો પછી લાંબો થઈ જાય, બરોબર. તો જો આ ચણા પણ બહુ મસ્ત છે. હું અહીંયા રખોલો આવતો ત્યારે નીકળી ગયા હતા, ત્યાં જોયા હતા, પછી પાછો હું આવ્યો જ નહોતો, માંડવીના કામમાં પડી ગયા હતા. એટલે બધાના ચણા મસ્ત જ છે, આ બધા બાજુવાળાના ચણા. તો ચાલો હું થોડોક ઓલી બાજુ પૂગી જાઉં, પછી ત્યાં પાછો હું વિડીયો બનાવું, બરોબર. નહીંતર વિડીયો પાછો લાંબો થશે. તો જો અહીંયા બાજુવાળા ભેજ અહીંયા ઝૂંપડી બનાવી છે, અને ત્યાં જો હું પૂગી ગયો, જ્યાં બાજુવાળાની ઝૂંપડી છે, બરોબર. જો ના આપણા ચણા, અને જે આપણે આ હેઠે હવે જવાનું છે, બરોબર. જ્યાં અહીંયા ગાડી પડી, અને હવે આ વિડીયોને પણ અહીંયા આપણે વિરામ આપીએ, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો, અને સરસ મજાની કોમેન્ટ કરજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.